ગાંધીનગર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં 10 વર્ષમાં સંખ્યાબંધ કોલ દ્વારા દોઢ લાખ કોલ આવ્યા છે અને અનેક લોકોનું જીવન બચાવી લેવામાં આવ્યું છે। એવું કાર્ય આ જીવન આસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવન આસ્થા સંસ્થાના 10 વર્ષના કાર્યકાળમાં ઉપલક્ષમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જીવન આસ્થા સંસ્થાના 10 વર્ષના કાર્યકાળને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે ડીજીપી વિકાસ સહાય, રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ, એસપી ગાંધીનગરના રવિ તેજા વાસમ શેટ્ટી, કલેક્ટર મેહુલ દવે સહિતના અધિકારી પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજર રહ્યા હતા અને રાજ્યના પોલીસ વડા, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો હતો। જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ હોવાનું વાત કરી હતી। આજથી 10 વર્ષ પહેલાં ગાંધીનગર જિલ્લાની પોલીસ દ્વારા આ જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી અને 10 વર્ષમાં અનેકવિધ કામો કરવામાં આવે છે। એ જ પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમને બિરદાવી છેલ્લા 10 વર્ષમાં 1.5 લાખ લોકોએ કોલ કર્યા હતા અને તેમને આત્મહત્યાથી બચાવી લેવાનું કામ દેશભરમાં ગુજરાત સરકારે કર્યું હતું અને કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। આત્મહત્યા નિવારણ દિવસ જીવન આસ્થા હેલ્પલાઇન સેન્ટરને આજે 10 વર્ષ પૂર્ણ થાય છે। આ 10 વર્ષમાં ગુજરાત પોલીસના આ અભિયાન દ્વારા કુલ મલાવીને ગુજરાત અને અન્ય રાજ્યોના 1.5 લાખથી વધારે લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। હજારો લોકો જેમ કે યમરાજના મૂળામાંથી પાછા લાવવા જેવું કાર્ય આ અભિયાન દ્વારા કરવામાં આવ્યું છે। હજારો લોકો એવા છે, કોઈ કેનલ પર, તો કોઈ રેલવે ટ્રેક પર, તો કોઈ ગલે ફાંસું ખાવાની તૈયારી। કાઉન્સેલિંગ જોડે આ સૌ લોકોને નવું જીવન આપવાની કામગીરી કરવામાં આવી છે। હું રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપના કોઈ બી પરિચિતો, મિત્રો, પરિવારજનો, આવા કોઈ બી લોકો હોય કે જે કોઈ તકલીફમાં હોય, કોઈ દુઃખમાં હોય, તેમને જરૂરથી જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરાવવો। અમારી ટીમ એમને કાઉન્સેલિંગ કરીને જરૂરથી જીવન જીવવાની હિંમત અને નાની મોટી તકલીફમાંથી દૂર જરૂરથી અવાય છે, પરંતુ એ માત્ર એક ક્ષણો એવી હોય છે કે જ્યારે મદદની જરૂર હોય છે અને જો તમે તમારા મિત્રોને આટલી નાની મદદ કરશો તો બી એમના જીવનની સૌથી મોટી મદદ જરૂરથી ભવિષ્યની અંદર બનશે, તેવો મારો 100% વિશ્વાસ છે। ગુજરાત પોલીસની અને જીવન આસ્થાની આ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।